હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું જે ઈ કેટેગરીવાળા લોકો છે, એટલે એમની ઉંમર 18 થી 21 વર્ષની છે. એમનું જે ફોર્મ છે એ જાતે કઈ રીતે ભરશે એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું. તો વિડીયોને શરૂ કરતાં પહેલાં મિત્રો, જો અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અમે ખૂબ મહેનતથી તમારા માટે વિડીયો બનાવીએ છીએ. એટલે આ વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો જોયા પછી જ તમારું જે ફોર્મ છે એને પેનથી ભરજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા તમારા જે બીએલઓ છે એમનું નામ અને મોબાઈલ નંબર અહીંયા આપેલો હશે. કોઈ પણ તમને જો તકલીફ પડે ફોર્મ ભરવામાં તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. પછી મિત્રો વાત કરીશું, અહીંયા આગળ આ બોક્સ જે આપેલું છે એની અંદર મતદાન નામ તો તમારું નામ આપેલું છે, પછી મતદારનો ઓળખપત્ર નંબર એમાં તમારું ચૂંટણી કાર્ડ નંબર, સરનામાની અંદર તમારું જે તે સરનામું આપેલું છે, અનુક્રમ નંબરમાં તમારો અનુક્રમ નંબર, ભાગ નંબર અને નામમાં એમાં તમારો ભાગ નંબર અને નામ આપેલું છે. પછી લોકસભા મત વિભાગનું નામ આપેલું છે, પછી રાજ્યનું નામ આપેલું છે, પછી અહીંયા આગળ QR કોડ આપેલો છે, પછી તમારો જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે એ અહીંયા આપેલો છે, અને હાલનો ફોટો ચોંટાડો એની અંદર તમારી જે કલર ફોટો છે એ તમારો કલર ફોટો ચોંટાડવાનો છે. એટલું કર્યા પછી મિત્રો અહીંયા આપણે નીચેવાળા જે કોષ્ટક છે એના પછી આપણે નીચેવાળું જે કોષ્ટક છે એમાં આવીશું. તો ફર્સ્ટમાં જે આપેલું છે જન્મ તારીખ, તો તમારી ચૂંટણી કાર્ડ પ્રમાણે અહીંયા જન્મ તારીખ લખવાની છે. પછી આધાર નંબરમાં તમારો આધાર નંબર લખવાનો છે. પછી મોબાઈલ નંબરની અંદર અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર, પિતાના નામમાં અહીંયા તમારો પિતાનું નામ લખવાનું છે જે તે ચૂંટણી કાર્ડમાં હોય તે. પછી પિતા વાલીનો મતદાર ઓળખપત્ર નંબર, તો તમારા પિતાનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે. પછી માતાના નામમાં તમારું મમ્મીનું નામ, પછી માતાનો મતદાર ઓળખપત્ર નંબર, તો એની અંદર તમારી મમ્મીનો જે ચૂંટણી કાર્ડ નંબર છે એ લખવાનો છે. એટલું કર્યા પછી જીવનસાથીનું નામ જો લાગુ પડતું, જો મિત્રો તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારા પત્નીનું નામ લખવાનું છે, અને જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર, તો એમનો અહીંયા આગળ ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે. હવે મેન પોઈન્ટ છે અહીંયા આગળ છે, બે બોક્સ આપેલા જે છે છેલ્લા એસઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો, જે સંબંધીનું નામ છેલ્લા એસઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે એની વિગતો. તો અહીંયા આગળ આ જે બે બોક્સ છે એમાંથી મિત્રો તમારે બંને બોક્સ ભરવાના રહેશે. તો તમારે બંને બોક્સ કઈ રીતે ભરવાના છે, તો ફર્સ્ટમાં જે આપેલી છે છેલ્લા એસઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો, તો એની અંદર તમારે પહેલાં તો અહીંયા તમારા મતદારના નામની અંદર તમારા મમ્મીનું નામ, એટલે તમારા મમ્મીનું જે પણ ચૂંટણી કાર્ડમાં નામ હોય એ પ્રમાણે તમારે આ જે ડિટેલ છે એ ભરવાની છે. તો તમારા મમ્મીનું ચૂંટણી કાર્ડ પ્રમાણે નામ, મતદાર ઓળખપત્રની અંદર તમારા મમ્મીનો ચૂંટણી કાર્ડ નંબર, સંબંધીનું નામ એમાં તો તમારા અહીંયા પિતાનું નામ આવશે. પછી સંબંધની અંદર તમારે આ શું થાય છે, તો મમ્મી થાય છે, તો અહીંયા આગળ તમારે મમ્મી કરવાનું. જિલ્લો તમારો, રાજ્યનું નામ, વિધાનસભા મત વિભાગનું નામ. પછી અહીંયા વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ નંબર અને અનુક્રમ નંબર આ તમને બીએલઓ જોડે મળી જશે, કાં તો મેં વિડીયો બનાવેલો છે, વિડીયો જોઈને તમે એમાંથી મેળવી શકો છો. પછી આની અંદર આ બીજા બોક્સની અંદર તમારે અહીંયા નામની અંદર તમારા પિતાનું ચૂંટણી કાર્ડ પ્રમાણે નામ આવશે. મતદાર ઓળખપત્રની અંદર તમારે તમારા પિતાનો ચૂંટણી કાર્ડ નંબર, સંબંધીના નામમાં અહીંયા આગળ તમારે લખવાનું છે તમારા દાદાનું નામ. પછી સંબંધમાં તમારે પિતા કરવાનું છે, તમારા પપ્પાનું નામ આવે છે એટલે અહીંયા પિતા કરવાનું છે. પછી અહીંયા જિલ્લો, રાજ્યના નામમાં તમારું રાજ્યનું નામ, મત વિભાગમાં જે નામ છે એ મત વિભાગનું નામ લખવાનું છે. પછી વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ નંબર અને અનુક્રમ નંબર આગળ મેં બતાવ્યું એમ કે મેં આગળ વિડીયો બનાવેલો છે એમાં જોઈને તમે મેળવી શકો છો, કાં તો તમારા જે સ્કૂલની અંદર જે બીએલઓ છે એમનો સંપર્ક કરી અને તમે આ જે 3 છે વસ્તુ એમને તમે ત્યાંથી મેળવી શકો છો. પછી મિત્રો અહીંયા આગળ તમારી સહી કાં તો અંગૂઠાનું નિશાન કરવાનું છે. પછી આ બીએલઓની જે સહી છે એ બીએલઓ પોતે કરશે. તો આ રીતે મિત્રો જે ઈ કેટેગરીવાળા લોકો છે એમનું ફોર્મ એ પોતે પેનથી આ રીતે ભરી શકે છે. વિડીયોમાં આટલું જ મિત્રો, અને જો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને આગળ શેર કરજો, જેથી એ પણ લોકો ફોર્મ સરળતાથી ભરી શકે. મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.